ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્જી સ્કીમ ચલાવી 6000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, જેમાં મહાઠગે વર્ષ 2021થી ઓફિસો ખોલીને રોકાણની સામે 3 વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ત્યારે ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરી તેની વૈભવી ગાડીઓ સીઝ કરવામાં આવી છે। જ્યારે તે દેશ છોડીને ભાગી ન જાય અથવા ભાગી ગયો હોય તો પણ પકડાઈ જાય તે માટે લુકઆઉટ નોટિસ જારી કરી દેવામાં આવી છે। થોડા દિવસો પહેલા CID ક્રાઇમની ટીમોએ અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલતા સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા અને અનેક સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વ્યાપારના વેપલાઓનો પર્દાફાશ કર્યો હતો। ત્યારે આ બદીને રોકવા માટે ગુજરાતમાં ચાલતા સ્પા તેમજ મસાજ સેન્ટરો માટે તાત્કાલિક નિયમો બનાવવાની જરૂર હોવાનું CID ક્રાઇમે રાજ્ય સરકારને સૂચન કર્યું છે, જેમાં બંધ રૂમમાં સ્પા અને મસાજ ન કરવા, સ્પા સેન્ટરોમાં CCTV કેમેરા લગાવવા તેમજ સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ રૂમ રાખવા સહિતના 35 જેટલા સૂચનો કરવામાં આવ્યા છે। ત્યારે સરકાર આગામી દિવસોમાં આ મામલે નિર્ણય લે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર જ એન્જિયોપ્લાસ્ટી કરવાથી 2 દર્દીના મોત નીપજ્યા હતા, જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો, જેને પગલે ગાંધીનગર સ્થિત તબીબી સેવાના અધિક નિયામકે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પત્ર લખીને જવાબદાર તબીબી પ્રેક્ટિશનરો સામે યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું। ત્યારે ગુજરાત મેડિકલ કાઉન્સિલ સહિતની જનરલ બોડી દ્વારા ડૉક્ટર પ્રશાંત વજીરાણીનું MBBS MD મેડિસિન, DNB મેડિસિન અને કાર્ડિયોલોજીનું લાયસન્સ 3 વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે, તેમજ જરૂરી ડોક્યુમેન્ટ પણ સમર્પિત કરવાનો નિર્દેશ કર્યો હતો।